सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम वांग मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् संदधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तस्मादिहाजातशत्रुः बालाकेः अविलम्बतः प्रत्येक ब्रह्मत्वबोधार्थं दृष्टि सृष्टिमवोचत। કારણ કે અધિકારી માટે બે પ્રકારની સૃષ્ટિ સમજાવવામાં આવી, એક ઈશ્વર દૃષ્ટિ અને બીજી વ્યક્તિગત દૃષ્ટિ. ઈશ્વર દૃષ્ટિ કારણ કે ઈશ્વર જેમ જેમ જુએ છે તેમ તેમ સર્જન થાય છે, એ રીતે ઈશ્વર દૃષ્ટિ. તેમ જીવ જેમ જેમ જુએ ને સર્જન થાય વગેરે જીવ દૃષ્ટિ. પ્રાતિસ્વિક સૃષ્ટિ કઈ, પ્રાતિભાષિક નહીં પણ પ્રાતિસ્વિક એમ કહેવામાં આવ્યું. એ વ્યક્તિની દ્રષ્ટિ, વ્યક્તિને જે દ્રષ્ટિ પહોંચે પડે એ સર્જાયો. સ્વપ્નમાં એવું જ છે. તો જે પ્રકારની પ્રક્રિયાઓનો જે અધિકારી હોય એને એનાથી લાભ થાય. તો આ દ્રષ્ટિ સૃષ્ટિની પ્રક્રિયા છે અધિકારી હોય એને અવિલંબથી ત્વરિત રીતે જ્ઞાન થાય. તસ્માદ એ કારણથી, એટલે કે અજાત શત્રુની દ્રષ્ટિએ બાળકી એ પ્રકારનો અધિકારી હતો. શ્રદ્ધાળુ વિનયાન્વિત, શ્રદ્ધા વિનય ધરાવનારો હતો. એટલે એના મનમાં કોઈ વગર મફતના કોઈ કારણ વગર પ્રશ્નો જન્મે નહીં. આપણે જેને કારણ વગરના કહીએ એવું ના કહેવાય, છતાંય પણ આ શું પેલું શું શું આવું ઘણી વાર આપણે હોય ને બધી એવું 1000 વસ્તુ જાણવી હોય આપણને. એટલે એવું જાણ્યા પછી એટલે કે તત્વને જાણવાની ઈચ્છા ખરી, પણ એમાં આ બધું જાણવાની પણ સમજવાની ઈચ્છા તો ખરી જ. એટલે પેલાને આ કશી પડી જ નથી. આ કેમ ને કેમ નહીં કશું જ નહીં. બસ મારે તત્વને જ જાણવું છે એ પ્રકારનો અધિકારી. પ્રત્યેક બ્રહ્મત્વ બોધાર્થમ દૃષ્ટિ સૃષ્ટિમાં વોચા. તેથી આ પ્રત્યેક બ્રહ્મના બોધ માટે દૃષ્ટિ સૃષ્ટિની પ્રક્રિયાથી બોધ આપ્યો. અને એ કહી ગયા છે આગળ, છતાં પણ સંક્ષેપમાં વળી પાછી એ પ્રક્રિયા અહીં ફરી રજૂ કરી ગ્રંથકારે. સુપ્તો આસીદ જ્ઞાનમ અહંકારલયોત્રહી.
એ સુષુપ્તિનું સ્થાન ક્યાં હતું કે અવિદ્યામાં હતું. અહંકારલય અત્ર હિ, તો સુષુપ્તિમાં અજ્ઞાનમાં અહંકારનો લય હતો. સહંકાર, એ જ અહંકાર જે સુષુપ્તિમાં અજ્ઞાનમાં લીન થઈ ગયો હતો. કર્મ ભોગ કાલે, આમ કર્મ ભલે અવ્યક્ત હોય, નિષ્ક્રિય હોય, અને છતાં એક રીતે સક્રિય છે. એટલા માટે જે બીજને આપણે જમીનમાં રોપ્યું હોય તો આમ નિષ્ક્રિય કહેવાય છે, સક્રિય છે. તપસા ચીતે બ્રહ્મ તતોન્નમભિજાયતે, આમ બ્રહ્મ ચીયતે વિસ્તૃત થાય છે. જેમ કે એક બીજ વિસ્તૃત થાય એમાંથી અંકુર ફૂટે, તેમ કર્મ બીજ પણ અંકુર આપવા માટે તત્પર છે. એનો સમય આવે ત્યારે એવું થાય. કર્મ ભોગકાલે સાત પુનરુદ્ગત સ્યાત, એ કર્મના ફળના ભોગનો સમય આવે ત્યારે એ અહંકાર જે સુષુપ્તિમાં અજ્ઞાનમાં લીન હતો એ વળી પાછો ઉદ્ગત, એ વળી પાછો જાગ્રત થાય, વ્યક્ત થાય. ત્યાં અવચ્છિન્ન આત્મા બી કરતા ભોગતા બી પૂર્વવત, અહંકાર અહમવૃત્તિની સાથે સાથે સહજ તાદાત્મ્યને કારણે એમાં ચિદાભાસ કહો કે પ્રતિબિંબિત ચૈતન્ય આપોઆપ જ જન્મે છે. એવો વૃત્તિનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. એટલે તેન અવચ્છિન્ન આત્મા, અહમવૃત્તિ અવચ્છિન્ન થયેલો, પરિસીમિત થયેલો, અહમવૃત્તિમાં તાદાત્મ્ય ધરાવનારો આત્મા. આત્મા તો અપરિચ્છિન્ન છે, પરંતુ પરિચ્છિન્ન અહમવૃત્તિમાં તાદાત્મ્યને કારણે અગ્નિ સ્વયં તો આકાર રહિત છે, પરંતુ સાકાર લોખંડની સાથે તાદાત્મ્યને કારણે આકારવાળા ભાસે. તેમ આત્મા પણ નિરાકાર છે, નિર્વિશેષ છે, નિર્વિકલ્પ છે, પરંતુ અહંકારમાં તાદાત્મ્યને કારણે પરિચ્છિન્ન, અવચ્છિન્ન, પરિચ્છિન્ન, સીમિત જાણે કે થઈ ગયો. કરતા ભોગતા એ પૂર્વત એ આત્મા પણ પહેલાની જેમ ખરેખર અહંકારમાં કર્તૃત્વ ભોગતો મુખ્ય રૂપે છે. પણ અહંકાર શું અચેતન છે, એટલે કરી ના શકે, ભોગવી ના શકે. એટલે કહ્યું કે આત્મા કરતા ભોગતા છે. અહંકારને કરતા ભોગતા કહેવાય મુખ્ય અર્થમાં, કારણ કે અહંકાર અચેતન છે માટે સ્વયં એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ ન હોય, જે ચેતનતાની અપેક્ષા રાખે છે. અને માટે આત્મા જેની સન્નિધિમાં અહમવૃત્તિ ચેતનવંતી બની, એને પણ આપણે કરતા ભોગતા કહી શકીએ. આત્મા બી પૂર્વત કરતા ભોગતા. પહેલો જેમ આત્મા પણ અહંકારમાં તાદાત્મ્યને કારણે કરતા ભોગતા બની જાય છે. એટલે આ પ્રકારે સૃષ્ટિ થઈ. ભોગતું આત્મ ઉત્પન્નમ, આત્મા ભોગતા હોય તો એના ભોગ માટે એને સાધન જોઈએ. ઇન્દ્રિયમ, એને કર્તૃત્વની અભિવ્યક્તિ માટે કર્મેન્દ્રિય જોઈએ, ભોક્તૃત્વની અભિવ્યક્તિ માટે જ્ઞાનેન્દ્રિય જોઈએ. અને કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બંનેને પણ સક્રિય મન બુદ્ધિ જોઈએ. એટલે ઉત્પન્નમ ભોગ સાધનમ ઇન્દ્રિયમ, આ કરતા ભોગતા આત્માની જરૂરિયાત છે. માટે અને કર્મ અને ભોગનું સાધન જે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો છે એ પણ ઉત્પન્ન થઈ, અર્થાત એનાથી પણ આત્મા સભાન બન્યો. ઉત્પન્ન થવું એટલે એની સભાનતા જન્મવી. ઇન્દ્રિય પ્રેરકો દેવાનુગ્રહ, પરંતુ ઇન્દ્રિય ત્યારે પોતાનું કર્મ કરી શકે જ્યારે એને અભિમાની દેવતાની પ્રેરણા હોય, અનુગ્રહ હોય. એ અનુગ્રહથી પ્રેરાયને તે ઇન્દ્રિય પોતપોતાનું કાર્ય કરી શકે. ઇન્દ્રિય સાથે આપોઆપ જ દેવતાની સાથે સંયોગ થઈ જ ગયો. ચક્ષુરેન્દ્રિય સાથે સૂર્ય દેવતાનો સંપર્ક થાય, સંયોગ થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય તો ચક્ષુરેન્દ્રિય જોઈ શકે.
લક્ષ્યેભ્ય અનુગૃહીતેભ્ય લોકા ભાંતિ સમદ્ગતા. આમ અભિમાની દેવતાના અનુગ્રહથી સક્રિય બનેલી, સક્ષમ બનેલી ઇન્દ્રિય વડે પછી આ વિષયોનો અનુભવ થયો, વિષયો જન્મ્યા. એમ કહેવાય. લોકાહ ભાંતિ સમુદ્ગતા, લોકાહ ભાંતિ વિષયા ભાંતિ. આ પ્રકારે અહંકાર જે કરતા ભોગતા છે એમાંથી ઇન્દ્રિયો, એમાંથી ઇન્દ્રિયો માટે દેવતાઓ જરૂરિયાત છે, અને દેવતાઓ વડે અનુગ્રહિત થયેલી ઇન્દ્રિયો વડે પછી શબ્દ વિષય જે છે એ પ્રકાશિત થાય. સંયમ પ્રાતિથિકી સૃષ્ટિ. સંયમ આ જે સૃષ્ટિ છે પ્રાતિથિકી કે પ્રાતિસ્વિકી એવું કહેવામાં આવે. એટલે કે વ્યક્તિગત, આ વ્યક્તિની દ્રષ્ટિએ થનારી સૃષ્ટિ છે. વ્યક્તિને જ બોધ અપાઈ રહ્યો છે ને, એટલે ઈશ્વરની દ્રષ્ટિએ શું સૃષ્ટિ છે અને મહત્વ એ કેવું, તો એની ચિંતા નથી આને. બરોબર છે આ સૃષ્ટિ. તેથી તત સ્વયં જગત કરતા પરાત્મા, એટલે સ્વયં હું જગતનો કરતા છું, આ બોધ આપવામાં આવે કે આત્મામાંથી અહંકાર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, દેવતાઓ દ્વારા વિષયો જે ઉત્પત્તિ થઈ, માટે આ સમગ્ર પ્રાતિસ્વિકી સૃષ્ટિનું મૂળ કારણ છે આત્મા. બધી સૃષ્ટિનું મૂળ કારણ આત્મા જ છે. પણ લાંબી લાંબી પ્રક્રિયાઓ દ્વારા, 24 તત્વો દ્વારા, ક્યાં તો એ પ્રકારે વર્ણન કરો કે આત્મા આકાશ સંભૂત હૈ, અથવા આટલા જ પગથિયામાં પણ છેવટે એ જ વસ્તુ છે કે આત્મા આ સૃષ્ટિનું કારણ છે. એટલે હું સ્વયં જગત કરતા પરાત્માએથી, હું જગત કરતા પરમાત્મા છું. ઇતિ ક્ષણાત બાલોપી બુધ્યતે. તરત જ બાલ એટલે કે ભલે આમ મંદબુદ્ધિ હોય, અનેક પ્રકારના તર્ક કરવાની એનામાં ક્ષમતા ના હોય, પણ જરૂરિયાત નથી. જ્ઞાન થવા માટે તર્કની જરૂરિયાત નથી. ઉપદેશ સમજવા માટે તર્કની જરૂરિયાત હોય, પણ જ્ઞાન માટે તર્કની જરૂરિયાત નથી. એના માટે એ તો જોઈએ છે કે બરાબર છે, આ સૃષ્ટિનું હું જ કારણ છું, હું જગત કારણ છું, હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. ઇતિ ક્ષણાત બાલો બુદ્ધ્યતે. ક્ષણની અંદર જ, ભલે બાળક એટલે કે પંડિત ના હોય, મેધાવી ના હોય, તો પણ બુદ્ધ્યતે, એનામાં શ્રદ્ધા હોય, અને સરળતા હોય, નિર્મળતા હોય, અને બ્રહ્મજ્ઞાનની તીવ્ર ઈચ્છા હોય, તો એનો બહુ થાય છે. તો હવે આ પ્રક્રિયા કે પેલી પ્રક્રિયા પાછી આપણે યાદ દેવડાવે છે ને, પેલી ઈશ્વર સૃષ્ટિ, ઈશ્વર દૃષ્ટિ, એ પ્રક્રિયા વળી કહે છે ઈશ્વરો મહિમોપેત સોપ્યન્ય ઇતિ વાસના ધીમતામ ચિરમારૂઢા વેદાદિક્રમસ્તતઃ. ધીમતામ વાસના ઇતિ વાસના ધીમતામ ચિરમ આરૂઢા. આ પ્રકારની વાસના કહો, આ પ્રકારની સમજ કહો, આ પ્રકારનો નિશ્ચય કહો. ધીમતામ, જે બુદ્ધિમાન લોકો છે, પેલો બાળક છે. બુદ્ધિમાન એટલે એવો દલીલ કરનારો નથી. બુદ્ધિમાન લોકો એટલે દલીલ કરનારા, અને એમને બધી વસ્તુ જાણવી હોય, એક એકની સ્પષ્ટતા મેળવવી હોય. અને તેથી આ શું છે, પેલું શું છે, ક્યાંથી આવ્યું ને કેવી રીતે આવ્યું ને આનું શું કારણ, પેલાનું શું કારણ, આ પ્રકારની જેનામાં જિજ્ઞાસા કહો, કુતૂહલ કહો, આવી જાતનું એમના બધાના મનમાં
ઈશ્વર મહિમા ઉપેત ઈશ્વર, મહિમા ધરાવનારો ઈશ્વર જે છે સોપી અન્ય એ મારા કરતાં ભિન્ન છે. એવા મહિમા ધરાવનારા ઈશ્વર કરતાં હું અન્ય છું. આમ ઈશ્વર સાથેના ભેદની અને જગત સાથેના ભેદની આ જીવ જગત ઈશ્વર પરસ્પર ભિન્ન છે. કારણ કે એ પ્રકારનો આપણો અનુભવ છે, અથવા આપણે જે અનુભવ છે એમાંથી એવો આપણો નિશ્ચય છે. બે જગત જુદું છે ને, કારણ કે હુંને પહેલાં તમે સીમિત કરી નાખ્યો. મેં હુંને આ ઉપાધિમાં સીમિત કરી નાખ્યો, ઉપાધિમાં તાદાત્મ્યને કારણે. સ્વાભાવિક છે કે પછી આ ઉપાધિની બહાર, દેહની બહાર જે કંઈ છે જગત એમાંથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું. અને આ બધાનું સર્જન કરનાર ઈશ્વરમાં ભિન્ન છે. એકવાર પોતાને સીમિત કરો એટલે બધી વસ્તુ બધા ભેદભાવો ઉત્પન્ન થઈ ગયા. હું તો બધાને છે. કેટલાક બુદ્ધિમાન લોકો તો તર્કનો ઉપયોગ કરીને આને સાચું ઠેરવે પાસે એવું કરનારા લોકો છે. અને નહીતર પણ ઈશ્વર મહિમા ઉપેત, ઈશ્વર મહિમાન્વિત, મહિમા ધરાવનાર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, નિયંતા છે. હું નિયમ્ય છું, એ સર્જક છે, હું સૃષ્ટ છું. આ પ્રકારનો ખ્યાલ બધા જ ધરાવતા હોય છે. ચિરમ આરૂઢા, આ પ્રકારના ભેદની વાસના કે દ્રઢ નિશ્ચય બહુ દ્રઢ હોય છે બુદ્ધિમાન લોકોમાં. એટલા માટે આ નિશ્ચય કેમ ખોટો છે એમને બતાવવું પડે. પેલા બહુ ઝાઝો વિચાર નથી કર્યો માટે આવો દ્રઢ નિશ્ચય નથી એને. એટલા માટે એની કોઈ દલીલ જરૂર ના પડી, તેથી એ સમજી ગયો કે હું જ પરમાત્મા છું, જગતનું કારણ છું. અને હું તો કે જગતનું કારણ હોતો ઈશ્વર જગતનું કારણ છે. જગતનું સર્જન કોણ કરી શકે? જેને જ્ઞાન હોય સર્જન કરી શકે. મારે સર્જક તો સર્વજ્ઞ હોવો જોઈએ. જગતનું સર્જન કર્યા પછી ઊંઘી નથી ગયો. એ જગતનો પાલક છે, નિયંતા છે, નિયંત્રણ માટે સર્વશક્તિમાન હોવો જોઈએ. અને વળી નિયંત્રણ ત્યારે કહે છે સર્વવ્યાપી હોય. આ પ્રકારનો મહિમા ધરાવનાર ઈશ્વર છે. એવો ઈશ્વર વિષયનો બહુ દ્રઢ ખ્યાલ છે. ઈશ્વર હું તો અલ્પ છું બધી જ રીતે. ઈશ્વર બધી જ રીતે મહિમાન્વિત છે. હું સર્વ રીતે અલ્પ છું, જ્ઞાનમાં, શક્તિમાં, વ્યાપકતામાં બધી રીતે અલ્પ છું. આ પ્રકારે ઉપાધિમાં તાદાત્મ્યને કારણે જન્મતા ખ્યાલ બહુ દ્રઢ છે. અને તેથી આ બધા ખ્યાલો સત્ય નથી, ભ્રમ છે એને બતાવવું પડે કે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન તો ખરો, સર્વજ્ઞતા સર્વશક્તિમત્વ કોનો ધર્મ છે? એની ઉપાધિનો ધર્મ છે. તો અલ્પજ્ઞ અલ્પશક્તિમાન ખરો, પણ એ ધર્મ કોણ? એ આ ઉપાધિનો ધર્મ છે. ભેદ છે ખરો. કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે છે. વેશ ધી ભેદા, વેશ અને ઉપાધિની દ્રષ્ટિએ ભેદા એટલે ભેદ છે એના નહીં. પણ આ તો ઉપાધિ છે, આ કઈ સ્વરૂપ નથી, આ તો આગંતુક વસ્તુ છે. સમજાવવું પડે ને. એટલા માટે વેદાદિ ક્રમસ્તત, આ બધાને સમજાવવા માટે પેલો વેદથી એટલે આકાશ અગ્નિ, આકાશ વાયુ અગ્નિ એ પ્રકારની આખી પ્રક્રિયા દ્વારા બતાવવું પડે કે ઈશ્વર જો આ જગત અભિવ્યક્ત થયો. જગતને તો જો હવે અપાગાદ અગ્નિ હે અગ્નિત્વમ વાચારમણમ વિકારનામધેયમ ત્રિરૂપાણી ઇત્યેવ સત્યમ. હવે આખી પ્રક્રિયા ત્યાં કરી છાંદોગ્યમાં.
જેને અગ્નિ કહીએ છીએ, 3 રંગનો બનેલો છે. જે લાલ રંગ છે તેજસ તત્વનો છે, શ્વેત રંગ છે જળ તત્વનો છે, શ્યામ રંગ છે કૃષ્ણ છે એ અન્નનો છે, પૃથ્વીનો છે. અગ્નિ આ 3 રંગનો બનેલો છે. એ પ્રકાર જો એટલે અગ્નિ ના રહ્યો, 3 જ રંગ રહ્યા. આ બધી વસ્તુ આ પ્રકારે તે રંગની વાત કરવામાં આવી. કારણ કે ચક્ષુથી રંગ જ દેખાય. હું કહું કે વ્યક્તિ મને દેખાય છે એવું હું કહું ખરો, આંખોથી. આંખોથી મને રૂપ અને રંગ દેખાય. પછી મારી સ્મૃતિની અંદર જે બધી વસ્તુઓ છે એ બધું નક્કી કરું કે આ રૂપ રંગ છે એ વ્યક્તિ કોણ છે, કે પદાર્થ કયો છે. એના માટે કદાચ મારે બીજી મદદ લેવી પડે, સ્પર્શ પણ કરવો પડે, ગંધ પણ લેવી પડે, સ્વાદ પણ લેવો પડે નક્કી કરતા પહેલા. તો વેદાદ એટલા માટે આ જગતથી શરૂ કરવાથી પછી પહેલા સમજાવે કેવી રીતે ઈશ્વર ઉપાદાન કારણ છે, કેવું આ જગત સર્જાયું. વિપરીત ક્રમથી બતાવે કારણ, કાર્યને કારણમાં, પેલા કારણમાંથી કાર્યની પ્રક્રિયા બતાવી સર્જનની. વિપરીત ક્રમથી લયની પ્રક્રિયા બતાવે કે કેવું કાર્યનું કારણમાં લય થાય છે, અંતિમ કારણમાં થાય છે, જે સત છે. એતદાત્મદમ સર્વમ, હે શ્વેતકુ, સત આ સમગ્ર જગતનો આત્મા છે. તું કોણ છે? તો અવસ્થા 3 પસાર થનારો તું છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ 3 અવસ્થાઓ વાસ્તવમાં એકબીજા કેવી છે, એકબીજાને બાધિત કરનારી છે. તું કોણ છે? 3 અવસ્થાનું અધિષ્ઠાન તું છે, સાક્ષી તું છે. આમ સત સાક્ષી ચિત્ત, તત્વમસી એ સત જગત કારણ છે, તે જ તું ચિત્ત છે. આ પ્રકારે આ બધો ભેદ છે ને ભેદ બાધ યોગ્ય છે. આ બધો ભેદ છે એ ઉપાધિના સ્તરે છે, આગંતુક છે. અને જે સ્વાભાવિક છે, સ્વભાવ છે, જે ચિત્ત, એનું ક્યારેય બાદ થતો નથી. આ બધી લાંબી પ્રક્રિયાઓ કરે ત્યારે ખબર પડે. એ દરમિયાન અનેક પ્રશ્નો જન્મે, અનેક સંશયો જન્મે, બધું નિરાકરણ કરવું પડે, અથવા પ્રશ્નો જન્મે એનો ઉત્તર આપવા પડે. આ રાજમાર્ગ છે, રાજદ્વાર છે. જોતા જોતા જઈએ બધી કલા કારીગરી છે, અને બધી કોતરણી છે, શિલ્પકળા છે, ચિત્રકળા, ઘણું બધું ત્યાં હોય. જોતા જોતા જઈએ, તેવી રીતે જોતા જોતા જઈએ. અનેક પ્રશ્નો, તમારો વૈજ્ઞાનિક માનો તો અનેક પ્રકાર, આ પ્રકારના પ્રશ્ન જન્મે. જેવું મન હોય એ પ્રકારના પ્રશ્નો જન્મે. જે પ્રકારની ભૂમિકા આપણી હોય, ઉછેર, એ પ્રકારના પ્રશ્નો જન્મે. કોઈ દ્વૈતમાંથી આવે, કોઈ આમાંથી આવે, તેમાંથી આવે, એવા જાત જાતના પ્રશ્નો જન્મે. તો એ બધા પ્રશ્નો ઉકેલ મળે તો જ આપણે આગળ વધી શકીએ, નહીં તો બુદ્ધિ આગળ વધી જ ના શકે. એટલે બહુ દ્વારો બધા હોય, સાંખ્ય હોય, યોગ હોય, ને પેલું હોય, ને અનેક બધા દ્વારો હોય, બહુ ભીડ બધી હોય. આ બધા પ્રશ્નોની ભીડ બધી બહુ હોય મનમાં. એ બધી સ્પષ્ટ કરતા કરતા, નિરાકરણ કરતા આગળ જઈએ, ઘણી વાર લાગે. પણ કારણ કે એને પહેલા દવા લીધું તો એને ખબર હતી કે આ શું લઈ આવતું મને. ના આ નહીં, પણ પેલું ક્યાં ગયું? પેલું દવા પેલાનું શું? પેલું કાંગર દેખાતું એનું શું? અને પેલું દેખાતું એનું શું? અને પેલું શિલ્પ દેખાતું એનું, એવું બધું પૂછપૂછ કરે ને. પેલા રાજાના દર્શન કરે છે, જે દેખાયું હોય મારે રાજાના દર્શન. પછી પેલી વસ્તુઓ મહત્વની નથી. આને તો આ બધાને એમાં કુતૂહલ છે. બધું કુતૂહલ સમય ત્યારે પછી રાજાના દર્શન માટે તૈયાર થાય છે. રાજાના દર્શન કરે, પણ આ બધું કુતૂહલમાં પહેલા એને સંતોષવું પડે. વેદાદિક્રમ સ્થત, તો એટલા માટે આ વેદાદિક્રમ છે. આ મહતી સૃષ્ટિ છે.
એટલે આ પ્રકારની બુદ્ધિ કે અધિકારીત્વ ધરાવનાર માટે આ ક્રમ કયો, જે મોટા ભાગના લોકો આવી જાય. પેલો સૃષ્ટિ દૃષ્ટિ ક્રમ છે આમ તો ઉત્તમાધિકારી માટે છે, પણ અહીંયા ઉત્તમાધિકારીને શ્રદ્ધાળુ વિનયાન્વિત એવું કહ્યું. એટલે કે આ ગાર્ગ્યનો ઉત્તમ આ અનુઅધિકારી, જેમાં શાસ્ત્રમાં આ સૃષ્ટિ દૃષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયાને ઉત્તમાધિકારી માટે માનવામાં આવે છે. આ ગ્રંથમાં કારણ કે અજાત શત્રુ એના આ પ્રક્રિયાથી ઉપદેશ કરે માટે એ અધિકારી હોવો જોઈએ, તો કઈ રીતે થયો? એ હોત તને મને પ્રશ્ન જન્મ્યો તો ક્યાં હતો ને ક્યાં ગયો, ક્યાંથી આવ્યો, આવો કોઈ પ્રશ્ન જન્મ્યો નહીં. એને તો વચમાં નિર્ણય કરેલો કે ભાઈ જીવાત્મા જ બ્રહ્મ છે, બસ મેં જાણી લીધું, સંતોષ થઈ ગયો. એટલે વેદાંતિ માટે ઉત્તમાધિકારી ના કહેવાય, છતાં ઉપદેશ માટે એને યોગ્ય ગણવામાં આવ્યો. કારણ કે જે પ્રકારની બુદ્ધિ કે મને જોઈએ, જે શ્રદ્ધા ધરાવે છે, સ્વીકારવા તૈયાર છે, સમજવા તૈયાર છે, એક જ ઇન્દ્રિયું જ્ઞાન ધરાવનારી છે, અનુભૂતિનો અર્થી છે, બસ બીજું કંઈ જતું જોઈતું નથી, અનુભૂત્યાર્થી. એના માટે પેલી પ્રક્રિયા ગઈ કે છે આગળ હવે બધું એમને કહી દીધું કે છે આગળ કિમ બહુક્ત્યાસ્તુ યાકાચિત સૃષ્ટિ સામાયિકી તતઃ અદ્વિતીયાનંદ આત્મા સુષુપ્તાવનુભૂયતે. કેમ બહુક્ત્યા, બહુ લાંબુ વર્ણન કરવાથી શું પ્રયોજન સરવાનું છે? કહી દીધું જો કહેવાનું હતું. પણ અસ્તુ યા કાચિત સૃષ્ટિ, પેલી મહતી સૃષ્ટિ હોય કે અલ્પા સૃષ્ટિ હોય, ઈશ્વર દૃષ્ટિની સૃષ્ટિ હોય કે પછી જીવ દૃષ્ટિની પ્રાતિશ્રિક સૃષ્ટિ હોય કે ઈશ્વરીય સૃષ્ટિ હોય, યા જે કોઈ પ્રકારની સૃષ્ટિ હોય, સા માયિકી, કે સૃષ્ટિ માત્ર માયિકી એટલે કે માયાની ઉપજ છે. તો માયામય છે, માયા જ છે. એટલે કે સૃષ્ટિ ક્યારેય પણ વાસ્તવિક ન હોઈ શકે. વેદાંતિન માટે, વેદાંતિન સિવાયના બધા લોકો દ્વૈતવાદી છે, જે લોકો બધા સૃષ્ટિને સત્યતા આપનારા છે. વૈશેષિક હોય, નૈયાયિક હોય, સાંખ્ય હોય, યોગ હોય કે મીમાંસક હોય, આ બધા લોકો સૃષ્ટિની સત્યતા આપનારા છે. એટલા ગૂંચવાયા જ કરે છે બિચારાઓ. મૂળભૂત આપણી જ્યારે કે મૂળભૂત સમજ જ ખોટી હોય, પછી એને સમજાવવાનો અનેક પ્રકારનો પ્રયત્ન કરો. આ સત્ય સૃષ્ટિને સમજાવવાના અનેક પ્રયત્નો થયા. સાંખ્ય એમની રીતે કર્યા, યોગ્ય એમની રીતે કરે. યોગને બિચારા કે સાંખ્યની જ ફિલોસોફી છે, તત્વ. વૈશેષિક, નૈયાયિક, મીમાંસક, પણ નહીં, એ બધા દ્વૈત છે. એના માટે સૃષ્ટિનું જ્ઞાન એ લોકો એમ માને છે કે આ પ્રકારનું જ્ઞાન થાય તો તમે મુક્ત થઈ જાય, મોક્ષ મળી જાય. શું જ્ઞાન થાય? સૃષ્ટિનું જ્ઞાન થાય. એટલે શું? અરે સૃષ્ટિના તત્વનું જ્ઞાન થાય તો એ તત્વ કયું છે કે આ તો પ્રકૃતિ તત્વ છે, જે સત્ય છે, કે પરમાણુ તત્વ છે એ પણ સત્ય છે, કે કર્મ છે એ પણ સત્ય છે. એમની દ્રષ્ટિએ સૃષ્ટિ સત્ય છે, માટેનું કારણ પણ સત્ય છે. સૃષ્ટિનું કારણ એ કે હું બીજો છું, હું તો કારણ નથી, એ તો મને ખાતરી છે, મેં તો કંઈ સર્જન નથી કર્યું.
મારા વિશે મને જે ખ્યાલ છે એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે હું જાણું છું આ સૃષ્ટિ મારી સમક્ષ છે અને રચનાર કોઈ કે છે. એટલે સૃષ્ટિની બધી જ સમજીએ તોય પણ ક્યારેય પણ સૃષ્ટિનું કારણ અને આત્મા એ તો બે જુદા જ રહેવા ને. સૃષ્ટિને સત્ય માનવામાં આવે તો આપણા કદાચ જુદી જ છે અને માટે ગમે તેટલું જ્ઞાન થાય તો પણ આ ભેદભાવથી મુક્ત ના થઈએ તો અલ્પતાથી મુક્ત ના થઈએ. કશીક વસ્તુમાં અન્ય હોય તો એ જે છે તે હું નથી હું છે તે એટલે અન્યોન્ય ભાવ થયો, ભેદભાવ થયો. તો આપણે પરિચ્છિન્નતામાંથી મર્યાદિત પણ મુક્ત થઈ ના શકીએ તો મોક્ષ કેમ મળે? એટલે મોક્ષ જે શાસ્ત્ર કહે છે એ ત્યારે શક્ય હોય જ્યારે આ જગતનું કારણ છે મારાથી જુદું ના હોય. જગત પણ જુદું ના હોય, ભેદભાવ ન હોય અને માટે જગતનું કારણ પણ મારાથી જુદું ના હોય. ખરું? એટલે હું જગતનું કારણ હોવું જોઈએ તો થાય કામ. અર્થાત જ્યારે જગતનું અન્વેષણ કરવામાં આવે, કારણ અન્વેષણ કરવામાં ત્યારે પેલો પાર્ટિકલ ફળ, આ બોઝોન પાર્ટિકલ ને ગોડ પાર્ટિકલ એ બધા પરમાણુ વાત તો થઈ ગયા આપણે ત્યાં આવી ગયા. એનાથી તમારી પરિચ્છિન્નતા જવાની નથી. તમને એક બૌદ્ધિક આનંદ મળશે ને, ભલે મળે એ બહુ ઉત્તમ છે બધું, છતાંય પણ એ તરણ વિદ્યા નથી, સંસારને તારનારી વિદ્યા નથી. એ જગત કારણ છેવટે આત્મામાં જ છેવટે પરિસમાપ્તિ થવી જોઈએ. એટલે ઈશ્વરની પણ આત્મતયા ત્યારે જ્ઞાન થવું જોઈએ. ઈશ દર્શનમ સ્વાત્મરૂપત. ભલે ઈશ્વર ભિન્ન છે ત્યાં શરૂ કરીએ આપણે, પણ ઈશ્વરને સમજવામાં આવે ક્યારે કે આ સૃષ્ટિ કેવી છે? મિથ્યા છે. માયા કી કહો કે મિથ્યા કહો. માયા કારણ છે, મિથ્યા કાર્ય છે. મિથ્યા એટલે બહાર યોગ્ય, વેદાંતિન કે સત્ય એટલે બહારથી તમે બધું જ બહાર યોગ્ય છે. સુશ્રુતિમાં કશું નથી મારા માટે. એ છે ત્યારે બીજું નથી, જાગૃત ત્યારે સ્વપ્ન નહીં, સ્વપ્ન ત્યારે સુષુપ્તિ વગેરે વગેરે. આમ દરેક વસ્તુ એકબીજાને બાધિત કરનારી છે, માટે કોઈ વસ્તુ સત્ય નથી. આ જગત મિથ્યા છે અને તેથી માયિક એટલે માયાની ઉપજ છે. માયા એટલે કલ્પના, મિથ્યા એટલે કલ્પનાનું જગત છે, કલ્પના જે છે મોટી કલ્પના, ઈશ્વરની કલ્પના. દીર્ઘ નિદ્રા કહો, આપણી સ્વલ્પ નિદ્રા હોય. આવું હોય ને તો જ અદ્વિતીયતા શક્ય બને, નહીં તો ના બને. અદ્વિતીયતા ત્યારે, મોક્ષ ત્યારે શક્ય બને જ્યારે અદ્વિતીયતા હોય. ત્યારે શક્ય બને જ્યારે દ્વૈત કે ભેદભાવ સાચો ન હોય. દેખાય છે સાચો ન હોય. એ ત્યારે હોય જ્યારે જે દેખાય છે એ જેવું દેખાય છે તેવું નથી. અર્થાત ભલે ભેદભાવ દેખાતો હોય પણ જે અભિન્ન તત્વ છે એ જ્યાં ભેદવાળો ભાષી રહ્યું એવું હોય તો જ આ બધો મોક્ષ અને બધું શક્ય હોય. આ સીધી મોક્ષની વસ્તુ સ્વીકારો તો અદ્વૈત સ્વીકારવું જ પડે. નિત્ય પ્રાપ્ત સ્વીકારવો જ પડે. તો દ્વૈત અને અદ્વૈત એક સાથે હોઈ ના શકે. માટે એક તો દ્વૈત મિથ્યા હોવું જોઈએ, માયાની ઉપજ હોવી જોઈએ. એ રીતે આ મિથ્યાત્વ જે છે ને, ટૂંકમાં કોઈ પૂછે કે સ્વામીજી ઉપનિષદમાં મિથ્યા શબ્દ આવતો નથી, માયા શબ્દ એ જગ્યા આવતો હોય નથી આવતો એવું જ કહેવાય. તો તમે લોકો આ મિથ્યા બધી વાતો કરો છો ક્યાં? તું કે ને આ સૃષ્ટિ શું છે? મિથ્યા કોઈ વસ્તુનું નામ નથી. મિથ્યા તો જે વાસ્તવિકતાનું નામ છે, એ જે પ્રકારની વાસ્તવિકતા ધરાવે છે એ જુઓ એટલે ખબર પડે. હવે તો આપણો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિકોએ
તો ભૌતિક વિજ્ઞાને સિદ્ધ કર્યું કે આ બધું મિથ્યા છે. એટલે જે કોઈ સૃષ્ટિ હોય કેવી છે, માયિક અહીં કહેવામાં આવ્યું એ મિથ્યા છે. અને મિથ્યા એટલે કલ્પના, એટલે કે માયાની ઉપજ. માયા શબ્દ લોકો બહુ ગભરાય છે ને એના માટે પણ ઘણો બધો રોષ છે બધા કે તમે માયાવાદી છો. એટલે માયાવાદી અમે બ્રહ્મવાદી છીએ, અને માયા હોય તો જ બ્રહ્મવાદ હોઈ શકે, નહીં તો તમે બીજા બધા વાદ થઈ જાય. એટલે કિમ બહુક્ત્યા, બહુ લાંબુ ચોડું કહેવાનું શું પ્રયોજન? એક જ છે કે આ બધી સૃષ્ટિ મિથ્યા છે. એટલે શું? અદ્વિતીય સત્ય છે. સૃષ્ટિ મિથ્યા છે એટલે દ્વૈત મિથ્યા છે, એટલે કે આભાસ છે, દેખાનારું છે, વાસ્તવિક નથી. ત્યારે અદ્વિતીય અદ્વૈત સત્ય છે. અદ્વિતીય આનંદાત્મા સુષુપ્ત અનુભવ. કાંઈ નક્કી કર્યું તમે? તો કે અમને આ અદ્વિતીય તત્વનો અનુભવ થાય છે. ક્યાં થાય છે? સુષુપ્તિમાં. અદ્વિતીય હોય તો અનુભવ થવો જોઈએ ને. વેદાંત કે એનો જ અનુભવ થાય છે. જાગ્રતમાં અનુભવ થાય એ સમજાવવું મુશ્કેલ પડે. જાગ્રતમાં અને સ્વપ્નમાં ક્યારેય પણ જેનો અનુભવ થાય છે એ અદ્વિતીય તત્વનો જ છે. દ્વૈત તો મિથ્યા છે, દેખાય છે પણ વાસ્તવ નથી. જે દસત ભાસમાનમ તન મિથ્યા સ્વપ્ન ગજાદિવત. સ્વપ્નમાં જેવી રીતે હાથી ઘોડા વગેરે દેખાતો હોય, પહાડો દેખાતો હોય, ભાસમાન ભાસે ત્યારે પણ નથી, એમના મિથ્યા. એ કક્ષામાં જગત છે. અંતેથી અભેદભાવ કહો, દ્વૈત કહો, દેખાય છે પણ છે નહીં. અને એનો પુરાવો શું છે? તો કે સુષુપ્ત અદ્વિતીયાનંદ આત્મા સુષુપ્ત અનુભૂયતે. અદ્વિતીય આત્મા અને આનંદ આત્મા, અદ્વિતીય આનંદ આત્મા. આજે સવારે વાત કરી કે ભાઈ આ માત્ર આનંદ નહીં, એ સુખને પણ આનંદ કહેવાય. અદ્વિતીય આનંદ સુષુપ્ત અનુભૂયતે. એ આપણે અનુભૂતિ થાય એ બતાવે છે. એમાંથી બધું જગત જન્મ. એટલે બતાવ્યું કે બધું ક્યાં સુષુપ્તિ કારણ અવસ્થા છે, સ્વપ્ન જાગ્રત કાર્ય અવસ્થા છે. કારણમાંથી કારણ ઉદ્ભવ થાય તેટલા માટે સુષુપ્તિમાંથી સમગ્ર જગતનો સૃષ્ટિનો પહેલાં પ્રલય કહો કે પછી પ્રાતિષ્ઠિક સુષુપ્તિ કહો, વ્યક્તિગત એને કારણ બતાવ્યું, એમની જગતનો જન્મ બતાવ્યો. અને તેથી આપણે દરેકને સુષુપ્તિની અંદર અદ્વિતીય આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. એટલે એ સત્ય છે. અને તો દ્વૈત મિથ્યા હોવું જોઈએ. મારે સૃષ્ટિ કહો, દ્વૈત કહો, મિથ્યા હોવું જોઈએ, માહિક હોવું જોઈએ. બસ આટલું પૂરતું છે. બહુ લાંબુ ચોડું ના કરવું હોય ને તો આટલું પૂરતું છે. બાદ કરવા માટે તો હવે આગળ વધે છે. ઉપનિષદમાં આગળ વર્ણન કરવામાં આવ્યું, એટલે જે આપણે વાંચી ગયા એ તો સમજાવી દીધું. યથા અગ્નિ જ્વલત સર્વાદિશ વિસ્ફુલિંગા અભિપ્રતિષ્ઠેરન્ન એવમેવ એતસ્માદાત્મન પ્રાણ યથાયતનમ વિપ્રતિષ્ઠન્તે પ્રાણેભ્યો દેવા દેવેભ્યો લોકાહ. એટલે સુધી સમજાવવામાં આવે. હવે ઉપનિષદમાં આગળ કહ્યું કથમસ્તુ બ્રહ્મા વિધેય ઉપલબ્ધુમ શક્યતે ઇતિ.
આ બ્રહ્મજીનું નામ છે પરમાત્માને કેવી રીતે આપણે જાણી શકીએ? એની બાળકે હૃદયગતામ શંકામ અપાકરિષ્યન આપણે વાંચી ગયા, પણ તો બાળકીની આ પ્રકારની શંકા હોય હૃદયમાં તો શંકાનું નિરાકરણ કહે છે તદ્યથા ક્ષુર ક્ષુરધાને અભયતસ્યાત વિશ્વંભરો વા વિશ્વંભર કુલાએ. આ જ પ્રકારનો શબ્દો આ દૃષ્ટાંત આપણને બૃહદારણ્યક ઉપનિષદ 1:4-7 પ્રાપ્ત થયું. તદ્દેદમ દ્રવ્યાકૃતમાસીત તદાત્માનં વ્યાક્રિયત અસૌ નામાયમ રૂપહિતિ ઇદમ નામાયમ અસૌ નામ ઇદમ રૂપહિતિ એવું જ કહ્યું. તો એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. સો આ પ્રવિષ્ટ આ અહીં પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય એ પરમાત્મા જ અવ્યાકૃત હતો એને અહીં પ્રવેશ કર્યો નખના અંતભાગ સુધી, અગ્રભાગ સુધી. દૃષ્ટાંત ત્યાં આપ્યું તદ્યથા ક્ષુર ક્ષુરધાને અભયતસ્યાત વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. આ ઉપાધિનું સર્જન કરીને પરમાત્મા અહીં પ્રવેશ કર્યો. તો પ્રવેશ સમજાવવા બે દૃષ્ટાંત આપવામાં આવ્યા. યથા ક્ષુર ક્ષુરધાને અભયતસ્યાત. ક્ષુર એટલે અસ્ત્રો. તો વાણનો જ અસ્ત્રો છે એ વાણના અસ્ત્રની પેટીમાં હોય તો અસ્ત્રો જેવી રીતે પેટીમાં પ્રવેશ કરે. એક દૃષ્ટાંત આપ્યું વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય એથી. તો ક્ષુર તીક્ષ્ણાગ્રહ પ્રસિદ્ધ ક્ષૌરકર્મણી ક્ષુરધાને ક્ષુરધાન ક્ષુરોધીયતે યસ્મિન પાત્રે તત્ક્ષુરધાનમ. આ ક્ષુરને અસ્ત્રાને રાખવામાં આવે છે અને ક્ષુરધાન કહેવામાં આવ્યું એની પેટી. તો હવે પ્રક્ષિપ્ત સ્યાદ ભવેત એને ત્યાં આગળ મૂકવામાં આવ્યો છે અસ્ત્રાને એની પેટીમાં. તો આ દૃષ્ટાંત શું છે? અયમ હૃદય પુંડરી કે શરીર કે દેશે ઉપલબ્ધો દૃષ્ટાંત. હિન્દુ કે જુદી સમજાવે છે, આ જુદું સમજાવ્યું છે. પણ અહીંયા ટીકાકાર કહે છે કે અક્ષુર છે અસ્ત્રો છે એને પેલી પેટીમાં એને પ્રવેશ કર્યો ત્યાંથી પ્રાપ્ત થાય. એ પેટીના એક દેશમાં છે, એ સમગ્ર પેટીને આવરી લેતો નથી, પેટી એક ભાગમાં જે છે. એમ હૃદય પુંડરી કે શરીર દેશે ઉપલબ્ધ દૃષ્ટાંત. આ દૃષ્ટાંત તો ભાષાંતરમાં એ પ્રકારનું છે કે જેવી રીતે છરો રાખવા સારું બનાવેલી ચર્મમયી પેટીમાં છરા રાખવામાં તે જ પ્રમાણે શરીરાંતરવર્તી હૃદય કોણમાં ગુષ્ઠ માત્ર પુરુષના રૂપમાં પરમાત્માની ઉપલબ્ધિ થાય છે. એટલે અહીંયા આપણા ગ્રંથમાં ઉપલબ્ધિ થઈ ગઈ, પણ અહીંયા ઉપલબ્ધિ માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું અને હૃદયમાં પ્રવેશ કર્યો ભગવાન શા માટે? જ્ઞાન થાય એટલા માટે. ઉપનિષદમાં એમ જ્યારે કહેવામાં આવે કે પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો એનું શું પ્રયોજન છે? કારણ કે અહીં એનું જ્ઞાન થાય. તો પ્રવેશ કરીને ક્યાં રહેલો છે એમણે દૃષ્ટાંત આપ્યું, ત્યાં નજર કરવી પડે આપણે. અયમ હૃદય પુંડરી કે શરીર દેશે ઉપલબ્ધ દૃષ્ટાંત. હૃદય પુંડરીકમાં એટલે દેહના એક ભાગમાં જ હૃદય પુંડરીક છે, ત્યાં પરમાત્માનું સ્થાન છે એવું કહેવા માટે આ દૃષ્ટાંત આપ્યું. ઇદાનીમ સર્વ શરીરોપલબ્ધ્યર્થમ દૃષ્ટાંત. ઉપાધિના એક ભાગમાં આત્મા છે હૃદયમાં, તે રીતે આત્મા દેહમાં સર્વ વ્યાપ્ત પણ છે. એ માટે સમગ્ર શરીરમાં આત્મા કેમ ઉપલબ્ધ થાય છે? વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. વિશ્વંભર વિશ્વંભરતી એટલે વિશ્વને ભરીને રહેલો છે, વ્યાપ્ત રહેલો છે. વિશ્વંભર કહેવામાં આવ્યો એટલે અગ્નિ. વિશ્વંભર કુલાય અગ્નિ નીડે અરણ્યાદો. એ કાષ્ઠ જેવી રીતે અગ્નિ કાષ્ઠમાં રહેલો છે, અગ્નિએ કાષ્ઠમાં પ્રવેશ કરેલો છે એમ કહેવાય.
અને કાષ્ઠમાં સર્વત્ર વ્યાપ્ત છે, કારણ કાષ્ઠને જ્યાં પણ આપણે ઘસીએ ત્યાંથી અગ્નિ પ્રગટ થાય. એવમેવ એશ પ્રજ્ઞાત્મા. એ જ પ્રકારે બ્રહ્મ તે બ્રવાણી એવો ભવતા પ્રકૃત. એ ગાર્ગે જેને તે કહ્યું કે હું તમને બ્રહ્મનો ઉપદેશ, કે એ જ બ્રહ્મ. પ્રજ્ઞ એના માટે પ્રજ્ઞ શબ્દ વાપરવામાં આવ્યો, એટલે કે પ્રજ્ઞાયુક્ત, નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત. પ્રજ્ઞ પ્રકર્ષણ જ્ઞ, એટલે જ્ઞાતા ચિત સ્વરૂપ સ્વયં પ્રકાશ, પ્રકર્ષણ ચિત સ્વરૂપ સ્વયં પ્રકાશ આત્મા. આત્મા ઇદમ શરીરમ આત્મા અનુપ્રવિષ્ટ. એ પ્રકારે આ બે રીતે આ દેહમાં આત્માએ પ્રવેશ કરેલો છે. ક્યાં સુધી? આ લોમોભ્ય, આ નખેભ્ય, લોમ સુધી અને નખના અગ્રભાગ સુધી. લોમ નખ પર્યંતમ એટલે ટૂંકમાં દેહની છેક સીમાઓ સુધી. નખાગ્ર શરીર બહિર્ગત કેશાન મુક્તવા. હવે કેશને કે નખને કાઢી નાખો ત્યાં નહીં, પણ દેહમાં હોય ત્યાં સુધી. સમગ્ર શરીર ઇત્યર્થ. તો આ પ્રકારે પ્રવેશ કેમ કહેવામાં આવ્યો, આત્માને કેમ જાણી શકાય, ઉત્તર માટે હવે આપણા ગ્રંથકાર ત્યાં આગળ બૃહદારણ્યકમાં એને સામાન્ય અને વિશેષ વ્યાપ્તિ કહેવામાં આવી. અગ્નિ જે કાષ્ઠમાં છે એ સામાન્ય વ્યાપ્ત છે, અને ક્ષુર જે ક્ષુરધાનમાં છે એ વિશેષ રીતે વ્યાપ્ત છે. એટલે સુષુપ્તિમાં આત્મા સામાન્ય રીતે વ્યાપ્ત છે સમગ્ર દેહમાં કહેવામાં આવ્યું, અને જાગ્રત સ્વપ્નમાં સામાન્ય અને વિશેષ બંને રીતે વ્યાપ્ત છે. આત્મા સમગ્ર દેહને ચેતનતા પ્રદાન કરે છે માટે સામાન્ય રીતે વ્યાપ્ત છે. સાથે સાથે કર્તા ભોગતા વગેરે એક દેશમાં વ્યાપ્ત છે. દ્રષ્ટા જ્યારે હોય ત્યારે ચક્ષુમાં સ્થિત છે, શ્રોતા હોય ત્યારે શ્રોત્રેન્દ્રિયમાં. આ પ્રકારે ઇન્દ્રિયોમાં સ્થિત હોય ત્યારે વ્યવહાર થતો હોય ત્યારે આત્મા પેલા જેવી રીતે અસ્ત્રો એક જ દેશમાં છે ક્ષુરધાનના, તેવી રીતે આત્મા પણ એક દેશમાં, એની વિશેષ અભિવ્યક્તિ થઈ. એ પ્રકારે ત્યાં સમજાવવામાં આવ્યું. અહીં જરા જુદી સમજાવે છે તો જુઓ. અહંકારો માયિકો યહ તદવચ્છિન્ન ચેતન આત્મા જાગરણે કૃષ્ણમ આનખમ વ્યાપ્નુયાદ વપુઃ. તો દૃષ્ટાંત દ્વયોપાત્તમ, બે દૃષ્ટાંત આપવામાં આવ્યા. તો વિભજ્ય સુષુપ્તિ કાળ વ્યાપ્તો વિશ્વંભર. સુષુપ્તિ કાળમાં આત્મા સામાન્ય વ્યાપ્ત છે એ માટે વિશ્વંભર એટલે અગ્નિનું જેવી રીતે કાષ્ઠમાં વ્યાપ્ત છે એવું દૃષ્ટાંત આપ્યું. પણ એ પ્રકાર અહીં શું કહે છે? અગ્નિ કાષ્ઠમાં છે પણ ગુપ્ત છે. તેમ આત્મા સુષુપ્તિમાં છે પણ ગૂઢ છે, વ્યક્ત નથી. જાગરણ કાલે વ્યાપ્તો ક્ષુરહિતિ છે. જાગૃતમાં આત્મા વ્યાપ્ત છે અને સ્પષ્ટ છે. તો જેવી રીતે પેલો ક્ષુર છે, પેલી ક્ષુરધાનની અંદર સ્પષ્ટ છે, તેમ જાગ્રતમાં આત્મા સ્પષ્ટ છે. અને જેમ અગ્નિ કાષ્ઠમાં ગૂઢ છે તેવી રીતે સુષુપ્તિમાં આત્મા અવ્યક્ત છે. એકમાં વ્યક્ત છે, બીજામાં અવ્યક્ત. એમ જ કહો. વિશ્વંભર દેતી વિશ્વંભર અગ્નિ વિશ્વંભર કુલાય અરણી
વિશ્વંભર શબ્દનો અગ્નિ કર્યો, વિશ્વંભરતી હતી. અને કુલાય છે એટલે એનું સ્થાન એ જ્યાં રહેલો છે નીર, તો કે અરણી. કારણ કે અરણી એટલે કાષ્ઠના 2 ટુકડા. અને આ પ્રકારે કાષ્ઠને આપણી ખાંડણી દસ્તો, નીચેનું જે અરણી જે ખાંડણી જેવું હોય, ઉપરની અરણી દસ્તા જેવી હોય ને પછી એને ફેરો આપણે ઘસવામાં આવે, આકારની હોય. એ પ્રકારે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. એટલે એ અરણીમાં રહેલો હોય તો જ એમાંથી તણખાદળ ઉત્પન્ન થાય ને. એટલે અરણીને દ્રષ્ટાંત કે અગ્નિ જેવી રીતે અરણીમાં વ્યાપ્ત છે. અર્ણ અગ્નિ સ્ત્રત વ્યાપ્તો અપી ન અગ્નિ સ્પષ્ટ કિંતુ ગૂઢ. તો કે અગ્નિ જે છે એ કાષ્ઠમાં સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ વ્યક્ત નથી. કેવો છે? ગૂઢ છે, અવ્યક્ત છે. એવું સુષુપ્તિ કાલે ચિત્તે શરીરે વ્યાપ્તો અપી. તે સુષુપ્તિકામાં ચેતનતા ચિત્ત છે એટલે ચૈતન્ય છે, દેહમાં સર્વત્ર વ્યાપ્ત છે. પણ અવિદ્યા ગૂઢાએ વર્તતે. ચિતિ સ્ત્રીલિંગ છે, એ વ્યાપ્ત છે સુષુપ્તિ, પરંતુ અવિદ્યાને કારણે અવ્યક્ત છે, વ્યક્ત થતી નથી. તો એ માટે અગ્નિ અને અરણીનું દૃષ્ટાંત આપ્યું. ન સ્પષ્ટા નાપિતસ્ય ક્ષુરપાત્રે અંતર્વિભક્ત અનેક વિભાગયુક્ત. કલ્પના કરો કે નાપિત છે, વાળંદ છે, એની પેટી છે, એમાં ઘણા બધા વિભાગ કર્યા છે, એમાં જુદા જુદા બધા એના અસ્ત્ર રાખવામાં આવ્યા હોય. જો સાધન હોય ને શું જાત જાતનું આવે છે ને વાળ કાપવા માટે, ક્લિપર હોય ને પછી શેવર હોય ને પેલું હોય ને, એટલે બધું એણે પોતાની પેટીમાં હવે તો જુદા જુદા વિભાગમાં રાખેલું હોય. એ બધા સ્પષ્ટ છે, અનેક છે, બધા પોતાના વિભાગમાં સ્પષ્ટ છે. નાપિતસ્ય ક્ષુરપાત્રે અંતર્વિભક્ત અનેક વિભાગયુક્ત. ક્ષુરપાત્ર છે એ વાળની જે પેટી છે, ચર્મ પેટી, એમાં અનેક વિભાગ છે, એમાં ભિન્ન ભિન્ન પ્રકારના અસ્ત્રો વગેરે રાખવામાં આવ્યા છે. સુરા અસય પૃથક તત્ર તત્ર વિભાગે સ્થિતા સ્પષ્ટા યથા ભાંતિ. પેટી ખોલો એટલે બંધ નહીં, ખોલો એટલે બધા જે છે એને બહુ સ્પષ્ટ ભાષે પોતપોતાના સ્થાને. તથા ચક્ષુરાદિ ઇન્દ્રિયેષુ ચિદંશાઃ સ્પષ્ટમ પૃથક ભાંતિ જાગરે ઇત્યર્થ. તો હવે આપણે આગળ વાંચીએ. એટલે કે અહંકારો માયિકો યહ. જે અહંકાર આગળ બધું માયિક એટલે અહંકાર માયિક જ છે, માયાની ઉપજ છે. કશું ઉપજ એટલે હંમેશા માયાની જ ઉપજ હોય, એટલે કલ્પના જ હોય. તો સૌથી પહેલી કલ્પના છે અહંકાર. અહંકારો, કારણ કે બધું સૃષ્ટિ માયિકી છે. અહંકારથી પ્રારંભ થાય એટલે અહંકાર જ માયિક છે, બાકી એમાંથી બધું સહેલું માયિક જ છે. અહંકારો માયિકો યહ. અહંકાર જે માયાની ઉપજ છે. તદ અવચ્છિન્ન ચેતન. અહંકાર જન્મે એટલે એમાં ચેતન પ્રતિબિંબિત થાય, અવચ્છિન્ન થાય. ક્યાં તો જેવી રીતે આકાશ ઘડામાં અવચ્છિન્ન થયું છે એમ કહેવાય, ઘટાવચ્છિન્ન આકાશ, અથવા તો પ્રતિબિંબિત થયું છે એમ પણ કહેવાય. એવું ચેતન આત્મા, ચેતન આત્મા જાગરણે કૃષ્ણમ આનખમ વ્યાપ્નુયાદ વપુઃ. એ જાગ્રત અવસ્થામાં કૃષ્ણમ વપુઃ વ્યાપ્ય નહીં, વ્યાપનુયાદ છે ને, હા બરાબર છે. વપુઃ વ્યાપ્નુયાદ. આનખમ નખના અગ્રભાગ સુધી, તે પ્રકારે આત્મા. તો આત્મા જાગ્રત અવસ્થામાં નખના અગ્રભાગ સુધી સમગ્ર દેહમાં વ્યાપ્ત છે. તો કે છે આગળ, ગૂઢો નિર્ણવ વ્યાપી
ગૂઢોગ્નિરર્ણો વ્યાપી તથા સુપ્તૌ ચિતિર્વપુઃ વ્યાપ્નોત્યવિદ્યયા ગૂઢા જાગરે ક્ષુરવત્ સ્થિતા નાપી તસ્ય ક્ષુરાઃ પાત્રે સ્પષ્ટા ભાંતિ પૃથક્ સ્થિતાઃ ચક્ષુરાદિષુ ચિલ્લેષાઃ સ્પષ્ટા ભાંતિ પૃથક્ તથા ગૂઢ અગ્નિ અર્ણવ વ્યાપી. અર્ણવ વ્યાપી અગ્નિ ગૂઢ. અરણીમાં વ્યાપ્ત અગ્નિ છે, ગૂઢ છે, છુપાયેલો છે, અવ્યક્ત કહો. તથા સુપ્તો ચિતિર્વપુઃ વ્યાપ્નોતિ અવિદ્યા ગૂઢા. ગૂઢા કોનું વિશેષણ છે? ચિતિ. ચિતિ શબ્દ સ્ત્રીલિંગ છે એટલે ચિતિ ગૂઢા. ચિતિ કહો, ચૈતન્ય કહો, એ કેવું છે? ગૂઢ છે. ક્યાં? સુષુપ્તિમાં. અવિદ્યા ગૂઢા. અવિદ્યાને કારણે આ ચિતિ છે તો ખરી સુષુપ્તિમાં, પરંતુ ગૂઢ છે, અવ્યક્ત છે, અર્થાત એની આપણને સભાનતા નથી. સુષુપ્તિમાં ચૈતન્ય હું છું એ પ્રકારની સભાનતા નથી. એમ કહેવાય કે ચિતિ જે છે સુષુપ્તિમાં અવ્યક્ત છે, ગૂઢ છે, છુપાયેલી છે. જેવી રીતે અગ્નિ અરણીમાં છે પણ ગૂઢ છે, અવ્યક્ત છે, છુપાયેલો છે. માટે સુષુપ્તિમાં ચૈતન્યને સમજાવવા માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું. જાગરે શિવવત્ સ્થિતા. જાગ્રતમાં ચૈતન્યની જે પ્રકારની અભિવ્યક્તિ છે સમજાવવા માટે આ ક્ષુર ક્ષુરધાને અવસ્થિત સ્યાત. તો ક્ષુર છે, અસ્ત્રો છે, એ જેવી રીતે એની નાપિતની પેટીની અંદર છે તે પ્રકારે, એટલે સ્પષ્ટતા ગયું ને અસ્પષ્ટતા, વ્યક્ત ને અવ્યક્ત, એ પ્રકારે દૃષ્ટાંત સમજાવવામાં આવ્યા. ત્યાં સામાન્ય વિશેષ એવું દૃષ્ટાંત આપવામાં આવ્યું. તો સર્વવ્યાપકતા અને એક દેશ વ્યાપકતા એ પ્રકારે સમજાવવામાં આવ્યું. શું દૃષ્ટાંત? એક દેશ છે હૃદય ગુહામાં, અંગુષ્ઠ માત્ર પુરુષ, અને અગ્નિ દૃષ્ટાંત છે દેહમાં સમગ્ર વ્યાપકતામાં. અથવા ક્ષુરનું દૃષ્ટાંત છે આ પ્રકારે અવ્યક્ત અને વ્યક્ત માટે, અથવા સામાન્ય અને વિશેષ માટે. અહીંયા અવ્યક્ત અને વ્યક્ત એ દૃષ્ટાંત એનો અર્થઘટન કરવામાં આવ્યું. નાભિતસ્ય ક્ષુરઃ પાત્રે સ્પષ્ટા ભાંતિ પૃથક સ્થિતા. આ બધા ક્ષુર છે, અસ્ત્રાઓ છે, પોતપોતાના વિભાગમાં છે. એટલે પેટનું તમે ઉપરનું ઢાંકણું ખોલો એટલે આ બધા સ્પષ્ટ, બધા પ્રકાશમાન છે. ન ખોલી દે ને એટલે સુષુપ્તિમાં નહીં, પણ જાગો એટલે પેટનું ઢાંકણું ખુલ્યું. અને તેથી જે બધી જગ્યા ચિતિના અંશ બધા રહેલા છે બધા સ્પષ્ટ થઈ ગયા. ક્યાં છે? ચક્ષુરાદિહુ ચિલ્લેષાઃ સ્પષ્ટા ભાંતિ. ઉચ્ચનામાં એ જ પ્રકારનું પાઠ છે. ચિલ્લેખાહ કહ્યું છે આમાં, હવે લેશાહ. ચિત્તના લેશ, આ ચિત્તના અંશ કહો. પ્રત્યેક ઇન્દ્રિયમાં આત્મા છે. એટલે કે ઇન્દ્રિય એટલે શ્રોત્રસ્ય શ્રોત્ર, મનસા મનઃ, શ્રોત્ર મન વગેરે આ બધી ઇન્દ્રિયો અને કરણ ત્યારે જ પોતાનું કાર્ય કરવા સક્ષમ બને જ્યારે આત્મા વડે અનુગ્રહિત હોય. આત્મા બુદ્ધિ અહંકારને અનુગ્રહિત કરે, એ દ્વારા બુદ્ધિને અનુગ્રહિત કરે, એ દ્વારા મનને અનુગ્રહિત કરે, એ દ્વારા ઇન્દ્રિયને અનુગ્રહિત કરે. એટલે આત્માની ચેતનતા આ પ્રકારે વ્યાપ્ત થાય અને પછી ફેલાયતી જાય. તો ક્યાં તો એમ કહેવાય કે સમગ્ર દેહમાં વ્યાપી ગઈ, સમગ્ર દેહમાં ફેલાઈ ગઈ. એટલે શું? બધી ઇન્દ્રિયોમાં વ્યાપી ગઈ.
જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં બધે વ્યાપેલી છે. પણ આપણને અનુભવ ક્યારે થાય? આ આંખો જુએ, કાન સાંભળે, નાક સૂંઘે, હાથ પકડે, પગ ચાલે, વાણી બોલે. અત્યારે જ્યારે આ ઇન્દ્રિયોમાં ચેતનતા હોય, અચેતન વસ્તુ તો આ કર્મ ના કરી શકે. ઇન્દ્રિય સ્વયં અચેતન છે, માટે શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવામાં, શ્રોત્ર સાંભળી ના શકે એનો પ્રેરક જે છે એ આત્મા હોય તો શ્રવણ શક્તિ આવે. એટલે એમ કહેવાય કે ભાઈ આત્મા આ શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળી રહ્યો છે, એવું કહેવાય. શ્રોત્રિય સાંભળી રહી છે અથવા આત્મા શ્રોત્રેન્દ્રિય સાંભળી રહ્યો છે, હાથ દ્વારા પકડી રહ્યો છે, કર્મ દ્વારા ગતિ કરી રહ્યો છે. આમ જાણે કે આ આત્માના લેશ, એટલે ત્યાં પેલું દૃષ્ટાંત આપ્યું અસ્ત્રાનું કે એક જગ્યાએ હોય આત્મા અહીં હોય ત્યાં એટલે કેનું છે કહ્યું છે જેવી રીતે ભગવાન પેલા જતા વૃંદાવનમાં અહીંથી ત્યાં તેવી રીતે આત્મા પણ અહીંથી ત્યાં જતો હોય. ચક્ષુરાદિશુ ચિલ્લેશા સ્પષ્ટ અહીં સ્પષ્ટતા માટે કહેવામાં આવ્યું. અસ્પષ્ટતા માટે અગ્નિનું દૃષ્ટાંત કહ્યું સુષુપ્તિમાં, સ્પષ્ટતા માટે ક્ષુરનું દૃષ્ટાંત કહ્યું જાગ્રતમાં. ત્યાં ચિલ લેખાય પણ આમાં ચિલ લેશા છે, ચેતના લેશ. લેખ એટલે શું એ સમજવું પડશે. હા, પણ એટલે ચિત્તના લેશ, અહીંયા લેશ જ પાઠ છે. સ્પષ્ટા ભ્રાંતિ પૃથક, એ સ્પષ્ટ રીતે એકબીજા કરતાં બીજા ભાસી રહ્યા છે. જાગ્રત અવસ્થામાં ચેતના અંશ છે, એ બધી ઇન્દ્રિયોમાં આવી રીતે સક્રિય ભાસી રહ્યા છે, સ્પષ્ટ ભાસી રહ્યા છે. એટલે સ્પષ્ટ ભાસવા માટે દૃષ્ટાંત છે ક્ષુર, અને અસ્પષ્ટ કે ગૂઢ કે અવ્યક્ત રીતે હોવા માટેનું દૃષ્ટાંત છે અગ્નિનું, એવું કહેવામાં આવ્યું. આમ સુષુપ્તિમાં અને જાગ્રતમાં બધી જ અવસ્થામાં ચૈતન્ય વ્યાપ્ત છે જ, પણ વ્યાપ્તિ ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે. માટે એને માટે એટલે આત્માને કેમ જાણવો એ માટે આત્મા અહીંયા વ્યાપ્ત થયેલો છે, અને તેથી જાણી શકાય અર્ધ વ્યાપ્ત છે, પણ અર્ધ આત્માને જાણવો જોઈએ. તો આ દૃષ્ટાંતો આ રીતે સમજાવવામાં આવે. પછી આગળ ઉપનિષદ કહે છે અને આગળ સમજાવે છે, એ પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.